નર્મદા જિલ્લામાં પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા દરમિયાન ભક્તોને રજીસ્ટ્રેશનના નામે હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ લાગ્યો છે। સાધુ સંતો, મહિલાઓ અને ગ્રામ્ય ભક્તોને જટિલ રજીસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે પરેશાની વેઠવી પડે છે। આ ઉપરાંત નાવડીના ભાડા વધારો, પાર્કિંગમાં વસૂલાત અને બ્રિજના ખર્ચ અંગે પણ સવાલો ઉઠ્યા છે। સેવાભાવી સંસ્થાઓ નિસ્વાર્થ સેવા આપી રહી છે, પરંતુ નાવડીના વ્યક્તિ બાળકો દીઠ 50 રૂપિયાની ઉઘરાણી દ્વારા તંત્ર કરોડો રૂપિયા ભેગા કરી રહ્યું છે। આગેવાનોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવાની માંગ કરી છે, તેમજ વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। નામે આજે કેટલા લોકો હેરાન થઈ રહ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છે તે આ વહીવટી તંત્રને દેખાતું નથી। એ નાવડીઓમાં કોઈ પણ જાતની સુવિધાઓ નથી અને તેમ છતાં તમે આ ટેન્ડર પ્રક્રિયા લાવીને આજે કરોડો રૂપિયાનું આ સેવાના નામે, માં નર્મદાની પરિક્રમાના નામે તમે કરોડો રૂપિયા કમાવાના ધંધા ઊભા કર્યા। આટલા કરોડો રૂપિયા જે આવ્યા તે ગયા કેમ, એની પણ આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવે।